गाइस वेलकम टू माय मिनी ब्लॉग। तो आज जो मैं मेथी है आ चोरा है हूँ ठेकता हेलो हाँ मारो भाई है ने जो आ कपास में है अत्यारे तो जो आम जाए है राह बाके मार पप्पा आगे जाइए આગળ મારા પપ્પા ને મામા જાય છે જોઈ શકો છો અને આ છે બગલામાં હાલે આ જો રા ફાકે આ બાકી છે નાના મારે તમાર હાવ પેલા કેમેરો રાખો આવે અને જો આ તમે આ પ્રકારનો વ્યૂ છે હું આજે બધી પવન ચક્કી છે આમ પવન ચક્કી છે આમ ગુંદો છે તમને જો આ નાળિયેરી દેખાડું આ મોટી નાળિયેરી ને આમે હજી નાની નાળિયેરી જો आ फरते है ने हाग है आ छे मारो भाई जो की फोटा पाड़े छे अने आगळ छे कुंडी हाय रियो मारो भाई आ छे जो आम डूंगरी छे जो कुंडी आम डूंगरी छे आ कपास छे तमने जी आ बधाय चोरा ज छे हजी आ वच्चे वच्चे आवे छे चोरा छे पूरा नथी आ वच्चे वाया छे कपासना હવે તમને જો આમાં ઇન્ટ્રોડક્શન કરાવું અમે આમ તો જોયું આમનો આખો ફૂલ બ્લોક આવી જાય અને તમને આગળનું ઇન્ટ્રોડક્શન કરાવું તો જો આ કપાસમાં આ છે ડુંગળી તમને ઉપાડીને દેખાડશે આ મોટી છે આગળ હજી આમ આપણે વચ્ચે જઈશું વચારે જઈશ જો આ ફરતી સાઈડની ન દુઈ ગઈ આમ વચારેની ઉગી ગઈ છે એટલે અહીંયા જઈશું આ જો આ મારો ભાઈ અડધી અડધી એને તોડતો જાય છે એટલે આપણે તોડવી નથી વળી ખારા થાય એટલે તમે જોઈ શકો છો આમાં હાલવાની જગ્યા નથી એટલી ઘે ઘૂર ઉગી છે આ જો તો તમને એટલે લઈને આવી પછી આમ જવામાં તો ઘણી છે હા આમ તો હાલ તોય તમને લઈ જાઉં દેખાડું વાડીએ મજા આવે વાડી જો આ પ્રકારનો હાવ વચ્ચે આવી ગયો છે હું આમ મારા મમ્મીને જોઈ જાય છે હીરને મારા મમ્મીની અને તમને આમ ઠેક લગન લઈ જાઉં છું બન્યા રહેજો બ્લોકમાં અને તમને આખી વાડીનું ઇન્ટ્રોડક્શન કરાવીશ આમાં તો હલાય એમ નથી એટલે હું પાછો જાઉં છું વચારે પણ તમને હું છે ને એક ડુંગળી ઉપાડીને દેખાડીશ કે વચારે કેવી ડુંગળી છે જો એક આ નાની છે અને તમને હજી આગળ અહીંયા મોટી પણ હોય છે અને આ જો આ મોટી બે ઢોળિયાઓમાં ફેર છે એક ઝીંક્યો છે અને એકમાં મોટી અને આ છે મારો ભાઈ જો આ પ્રકારના વ્યૂ બનાવે છે આ જો મોટી તમને જો લઈને જાઉં છે કે હું વાં વયો જાઉં નામાં તો ઢકરી ડુંગળી નકર વેચાઈ જાય બાપુજીને ખબર પડશે તો ખારા થાય વળી એ કરતા મોર નીકળી જાય તો તમે જો હજી આ કપાસ હજી લીલો આ બધું સુકાઈ ગયું આ છે જો આ પ્રકારનો આમાં હું વધારે આવતો રહ્યો આ બાજુ તો નથી હલાય એમ આ કપાસ બધો વીણાઈ ગયો છે અને આ જો આવા કોક ફૂલ રહી ગયા છે તમને જો આ રૂપ વચારેથી લઈને દેખાડું જડે એટલું બાકીનું નથી હવે જો આગળ બન્યા રહેજો તમને હજી આખી વાડીનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈશ જો આટલું રૂમ એ ભેગું કર્યું આ ફૂલ હવે હું અહીંથી સાઈડમાં નીકળી જાઉં છું કારણ કે આમાં નદી નીકળે હલાય એમ બીજા અહીંથી જો તમને બાજુવાળાની વાડીનું પણ દેખાડીશ તમને આગળ એક જગ્યા સારી આવશે ચડાય એવી
જો આ પ્રકારનો એને કપાસ વાવ્યો. આ અહીંયા જોઈ શકો છો તમે પછી હું ઉતરી ગયો, હવે મારો ભાઈ ચડ્યો છે. કપાસ. તો આ બોયડી જ છે નકરી લગભગ તો. આમાં અંદર જો આ ખાઈ જેવું છે કાંઈક. બધી માં જાશે બધાય. અત્યારે મારા મમ્મીની તો આમ વયા ગઈ છે. આમાં તો જઈને પણ આપણે મિની બ્લોગ બનાવી. અત્યારે જોવો તમે આ જો તમને અહીંની ડુંગળી બતાવો. અહીંયાથી અમારા અહીંથી પાઈ છે પાણી. ઓલ બાજુ દરિયો નથી, આ બાજુ દરિયો છે. અને જો આ તમને દેખાડ. જોઈ મારો ભાઈ ડુંગળી લઈને જાય. ઈ પણ મિની બ્લોગ બનાવે છે તો એના પણ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને મારી પણ આ છે મારો ભાઈ. એને તમે ઈ પણ મિની બ્લોગ બનાવે છે, તમે એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને મને પણ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ. જોઈ શકો છો આ તમે જો આ બાવળ છે, બાવળ છે. પછી આગળ હવે આથી આગળ જાય છે તો કે છે હજી તો રાખ્યા છે માના નહીં. આ બધી બાવળ આ જો આમાં જે માંડવી વાવતા ને ત્યાં શોર્ટ આ ડીમડીમિયા મૂકતા ઓલા ભૂંડડા ના આવે નહીં હાટું. પણ હવે તો ડુંગળી વાવી એટલે હવે તો નથી આવતા. તો તમને છેલ્લે લગન બ્લોકમાં બન્યા રહેજો. જો આ મારી બેન ને ઈ છે. અમે તમને ઠેક લગન ઇન્ટ્રોડક્શન કરાવશી. અહીંયા પણ જો આ કંઈક છે. અને જો આ બધું આગળ હજી ઘણું છે. આમાં તો વાડીમાં તો ફૂટે એમ નથી. ફરતી વાર આટા આમાં તમને આખી વાડી દેખાડું ને તો 2 કલાક જેટલી થઈ જાય એવડી વાડી છે. અમે હું તમને જો આ એક ખેતર દેખાડ્યું ને એની પહેલાંના બ્લોકમાં ઓલું ખેતર દેખાડ્યું. આ ઓલું 2 વીઘા જેટલું 2-3 વીઘા જેટલું નહીં પણ વધારે છે. અહીંથી જો આમ સામેવાળાને વાડીએ જવાય. અટાણીએ તો અટાણનું નથી ઉતરતો. આમાં જો લપસી જાય તો 1 કરતાં 2 થાય. આમ સામે જો આમ તમને ઘર પણ દેખાડી છે. જો આ હે અમારા સામેવાળાની વાડીનું ઘર. તો એને આ જો કપાસ જ વાવ્યો. અત્યારે અમારો તો કપાસ હજી ઊભો છે. આ તુવેર ઉતારે છે. આમ મારી બેન બેઠી છે. આ છે મારા મમ્મી, આ છે મારા મમ્મી, આ છે મારા બાબુ અને આમ છે મારા આંટી અને આ છે જો અમારી બેન. એ અત્યારે તુવેર નથી ઉતારતી છે, અહીંયા ફોન લઈને બેસી ગઈ છે. તો તમને અડધી વારી ફર્યા તો તમને આખી વાડી દેખાડીશ. પણ 3 બ્લોક આવશે, તને 3 ચેક કરજો. જો આ મરચી છે, આવડી આવડી થઈ ગઈ છે. જો અહીંયા મોટી મરચી પણ છે. પછી આમાં ઘણી છે. આમાં જો લાલ છે, આ લાલ થઈ ગઈ છે. અને જો આ મોટા મોટા થાંભલો અહીંથી નીકળે છે. તો એટલે અમારા નીચે તો ન કાંઈ વાવે એટલે જગ્યા મૂકી દઈએ. તમને જો મરચી દેખાડું તોડીને. જો આ 2 મરચી હું તોડું છું. જોઈ શકો છો કેટલી બધી મરચી છે. જે આવડી આવડી મરચી હજી છે ડાળની, હાવ નાની નાની. આ જો હાવ નાની મરચી છે, દાળની છે.